નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઘઉંના ટેકાના ભાવે ખરીદી વિશે મહત્વપૂર્ણ માહિતી લઈશું, જે સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે। આ આપ સૌ ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક અને સમયસર વિચારવાની વાત છે મિત્રો। તો શું છે ઘઉંના ટેકાના ભાવે ખરીદી, તેના વિશે આપણે વાત કરીએ તો દરેક વર્ષે સરકાર ખેડૂતોના પાકને ટેકાના ભાવે એટલે કે એમએસપી તરીકે ખરીદી કરે છે, જેથી ખેડૂતને પોતાની બે ધોરણ સિદ્ધ કિંમતો કરતાં વધુ ન્યાયને મળવા ભાવ મળે છે। આ વર્ષે ઘઉં માટે એમએસપી ₹2585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે। આ વર્ષના ભાવમાં પાછલા વર્ષ કરતાં વધારો થયો છે, જેથી ખેડૂતોને મદદ અને સુરક્ષા મળે છે। આ એમએસપી દર તેનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે ખેડૂતને યોગ્ય વ્યાજ અને ખર્ચ ઉપરનું પ્રોત્સાહક દર મળે। ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો તફાવત જોઈએ તો ખુલ્લા બજારમાં ભાવ પસંદગી અને માંગ પ્રમાણે બદલાય છે, ત્યાં સરકાર ટેકાના ભાવે એટલે કે એમએસપી પાક વેચનાર દરેક ન્યાયી ખેડૂતોને વેચી શકે છે, એટલે નુકસાન નથી થતું। તો એમએસપી સરકાર દ્વારા ગેરંટી છે કે આથી બજાર મૂલ્ય છતાં પણ તમને આપેલા એમએસપી દર નક્કી કરે છે। નોંધણી પ્રક્રિયા વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો, સરકારનો ટેકાના ભાવનો લાભ લેવા માટે અહીં પગલાં છે, જેમાં નોંધણીનો સમયગાળો જોઈએ તો 1 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ સુધી પ્રક્રિયા ચાલુ રહેશે। જેમાં નોંધણી ક્યાં કરવી તો નિજીકરણ ઓનલાઈન રહેશે, જેના કારણે તમારે ગામની પંચાયત અથવા સ્થાનિક વીસી પાસે જઈને ઓનલાઈન નોંધણી કરાવી શકાય છે। ઓનલાઈન નોંધણી કરવા માટેના આવશ્યક દસ્તાવેજો વિશે વાત કરીએ મિત્રો, તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરીએ તો આધાર કાર્ડ, 7/12 અને 8A ઉતારા, બેંક પાસબુકની નકલ અને મોબાઈલ નંબર, આ બધા દસ્તાવેજો લાવવા જરૂરી છે, જેથી નોંધણી પૂરી થાય, જેથી આપની ખરીદી પ્રક્રિયા સરળ બની રહે મિત્રો। ખરીદ પ્રક્રિયા અને સમયગાળો જોઈએ તો ખરીદ પ્રક્રિયા નોંધણી પછી ચાલુ થશે, જેમાં સરકાર દ્વારા ખરીદીનું કાર્ય આરંભ થશે, જે 4 માર્ચથી અને ચાલશે 15 મે સુધી। ખરીદ કેન્દ્રો જોઈએ તો ખાસ તાલુકા અથવા જિલ્લાના જાણીતી કેન્દ્રો પર ખરીદી થશે। દરેક ખેડૂત પોતાના ઘઉં સાથે તેમની રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ માહિતી પ્રમાણે જ કેન્દ્ર પર આવીને વેચાણ કરી શકશે। નોંધણી પછી તમને એક SMS દ્વારા ટોકન અને તારીખ અને સમય મળશે, જે પ્રમાણે જ નીચે જવાનું રહેશે તમારે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ગુણવત્તા અને માપદંડ, તો ખેડૂત મિત્રો, ટેકાના ભાવ માટે વેચતા સમયે તમારી ઘઉંની ખાતરી કરો કે ઘઉં સાફ અને સૂકો હોય, તેમાં ભેજ ઓછો હોવો જોઈએ, કોઈ કચરો અથવા નબળો પાકનું પ્રમાણ ઓછું હોવું જોઈએ। ત્યારબાદ ગેટ પર પહોંચી ત્યારબાદ ખેડૂતોએ ધ્યાન આપવું જોઈએ કે વજન કાંટો ચેક કરવાનો રહેશે, રસીદ અનિવાર્ય રૂપિયે લો અને ખેડૂત ઓળખ સાથે દસ્તાવેજ ચેક કરો। આ રીતે દરેક પગલાં સુવ્યવસ્થિત રીતે જવું જોઈએ, જેથી કોઈ મુશ્કેલી નહીં આવે। ત્યારબાદ વાત કરીએ તો પેમેન્ટ પ્રક્રિયા જોઈએ તો ખેડૂત મિત્રો, ટેકાના ભાવ મુજબ વેચાણ બાદ સરકારથી તમારા પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જે આ ડીબીટી દ્વારા જમા થશે, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થાય છે। સામાન્ય રીતે વેચાણ પછી થોડા દિવસોમાં જ રકમ આપના ખાતામાં આવવા લાગે છે। ત્યારબાદ વાત કરીએ તો મદદ અને સપોર્ટ વિશે, જો નોંધણી અથવા વેચાણ પ્રક્રિયામાં તમને કોઈ મુશ્કેલી હોય તો નિકટમ જિલ્લા ખેતીવાડી કચેરીની મદદ લઈ શકો છો મિત્રો। તો ખેડૂત મિત્રો, આ એક સુવર્ણ તક છે, સમયસર નોંધણી કરાવો, યોગ્ય દસ્તાવેજ સાથે તૈયાર રહો અને સ્થાનિક કેન્દ્ર પર જઈને લાભ લો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો અને ખેડૂત મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો।